नर्मदा मैया की पंचकोशी परिक्रमा के लिए जिला प्रशासन की ओर से श्रद्धालुओं को शनि, इतवार और साथ ही धार्मिक त्योहारों की छुट्टी के दिन न आकर आम दिनों में आने की अपील की है। नर्मदा जिला में उत्तर वाहिनी पंचकोशी परिक्रमा की शुरुआत हो चुकी है। 19 मार्च से ये परिक्रमा शुरू हुई है। परिक्रमा के लिए गुजरात समेत देश के विभिन्न हिस्सों से श्रद्धालु आ रहे हैं और मां नर्मदा के आशीर्वाद प्राप्त कर रहे हैं। तब परिक्रमा की व्यवस्थाओं को लेकर जिला कलेक्टर एस.के. मोदी की अगुवाई में कलेक्टर कचहरी पर अधिकारियों, एजेंसी के प्रतिनिधियों और बोट संचालकों के साथ महत्वपूर्ण बैठक का आयोजन हुआ था, जिसके बाद परिक्रमा के लिए आने वाले श्रद्धालुओं को नर्मदा जिला प्रशासन की ओर से खास अपील की गई है कि शनि, इतवार की छुट्टी या फिर धार्मिक त्योहारों की छुट्टी के दौरान भक्त न आए, बल्कि आम दिनों के दौरान आए, जिससे कि जो उत्तम सुविधाएं उन्हें मुहैया करवाने की कोशिश की जा रही है वो हो पाए। इसके अलावा 25 से 30 मार्च और साथ ही 2, 3, 4, 11 और 13 अप्रैल को आने वाले जो श्रद्धालु हैं वो वेबसाइट के जरिए रजिस्ट्रेशन करवा सकेंगे, ऐसा भी जिला प्रशासन की ओर से कहा गया है। तब इस बारे में जिला कलेक्टर एस.के. मोदी ने ज्यादा जानकारी दी है। नर्मदा जिल्लाમાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19મી તારીખથી સુચારુ રૂપે ચાલુ થઈ ગઈ છે। પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર બે નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે। એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે। આ સ્ટેગરિંગ પદ્ધતિ બે જગ્યાએ અમલમાં આવશે। એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર। એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે। બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું। આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે। આ મેન્ડેટરી છે। ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો। ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે। ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય, પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે। આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય, આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।